ને નામે બદલાયું, રૂપ પણ બદલાયું, ગુણ પણ બદલાયું. દૂધની જેમ ઓતી ના આવો તમે દહીં ધાર ના પડે એનો દંડ બદલાય. હવે પછી એને પાછું વલોણું કરીએ એટલે માખણ આવે, એટલે એમાં દૂધનો હવાજ આવે, એમાં દહીંનો આવે. વે ગયો પેલું પેલા નામ રૂપ તણે ગુણ આ પેલા દહીંના સ્થિતિના પણ હમય ગયો. માખણની દહીંની સ્થિતિ દૂધમાંથી દહીં, દહીં પણ હમય એને દહીં નહીં કહેવાય, માખણને દહીં નહીં કહો, અને મય હોધો તોય નહીં મળે. મારો સદગુરુ આ કક્ષાઓ લાવે તો તમે પછી નીચે નહીં આવી શકો, શરીરના પાછળમાં ના આવે. એ બદલે તો પણ તમે ચડો તો ને દૂધમાંથી દહીંમાં જાવ તો માખણમાં જાવ તો તન મટકી મેં મન દહીં હે આતમ બિલો ન હાર કબીરો માખણ ખા ગયો છાશ પીએ સંસાર. છાશ પીએ છાશ નહીં હારી આવતી. ગગન મંડળ પર ગૌવા વિનાણી, ગૌવા વિયાણી માખણ યદર જમાયા રે હોજી હો. સબ સંત મિલ કે કિયા રે વલોણા, સબ સંત મિલ કે કિયા રે માખણ હીરે લાએ પાયા રે હેજી હો. માખણ અંદર આતમ રૂપી મંથન કરીને આતમને પામવા વાળા તો પોતે છે. એટલે દહીંમાં ગયો, દહીંમાંથી છાશનો ભાગ ગયો, પાછો માખણ તો માખણ ઝાઝા દાડા દે. દૂધ તો બહુ દાડા તો હાચવો તો થોડા દાડા વધારે દે, દહીં એથી બધા દે, માખણ એથી બધા દે, પણ એને જ્યાંથી તપાઈ ને ત્યાંથી ઘી નીકળે. આટલું ઊંચે ચડ્યા પછી પણ ઘી થવું તો અઘરું જ છે. તાપ આવે પછી ઘી એટલે રહ્યો છે ભાગે પાણીમાં બળી જાય. તમે દૂધને આવે, તમે માખણ જડે, તમે છાશ હોય, ઘી એક જ. દૂધ, દહીં બે ચાર, માખણ 4 ને 3 હાથ, છાશ 7 અને 8 ને 9 અને ઘી 1. છેલ્લે આવે 1. 9 દરવાજા બંધ થાય પછી 1 આવે. આ તો હજી પહેલા દરવાજામાં પણ ભગવાન દૂધમાંથી જ ગતિ નથી. મંથન આતમ મંથન કરવા. શરીર નથી, હું ચિદાનંદ સ્વરૂપ છું, અજરા અમર છું. ઇન્દ્રિયો તો મારું ઘર છે, હું રહેવા આવ્યો છું. સાયકલ લઈને નીકળીએ ને આપણે જઈએ ગોખંબા, પછી સાયકલ મેળ દઈએ, પછી બસમાં બેસીએ તો સાયકલ લઈને ચડો, સાયકલ જોડે આવે તો મેળ દો. પછી ત્યાંથી જાઓ તો ટ્રેનમાં બેહો, તો બસ લઈને જાઓ કે ટ્રેનમાં જાઓ, જનારા તમે કે સાધન બદલાય. એમાં આત્મા એકનું એક, આ દેહ બદલાયો 84 લાખ પછી. અને ત્યારે ભગવાનના મનુષ્ય જન્મને પ્રમોશન ભજન કરે. એટલે ગુરુજીએ કહ્યું સરસ. એક જણો ગુરુ પાસે હવે પેલું ખાડાવાળું જવા દઈએ કઈ દઉં શું જવા દો. તમે ફરી વાર પૂછો પેલું કે આપણે કહી દઈએ જોડા છે ને પગર પણ એક વખત ડાકોર કહ્યું. કઈ ડાકોર આપણે નહીં જતા દર્શન કરવા. નિરાંત મહારાજ બહુ ઘટ જતા હતા. પછી મહારાજ ગુરુજીએ કઈ કઈ જણા તો કે ડાકોર કે ભગવાનને બોલાયા હતા. ઠાકોરજીએ કેમ છો નિરાંત કઈથી આયા એવું પૂછે કે ના એવું કશું નહીં પૂછતા તો શું દાદા કરે. આવું નહીં કહ્યું હોય પડે ને, એને અંદરથી ખોલ્યો છે. આપણે જવાનું બધે, પણ તમે જાઓ છો તો પહોંચો છો કે નહીં, એટલું શરીર જ જાય છે. એવું થોડા બોલાવે કે હું તો બોલાવું એટલે સાચી કે તો ચાલી ને. એને તો જે આપણામાં છે ને એ આપણને બોલે, આપણે બોલીએ ને આપણને બોલાવે એવી જગ્યાએ આવે ને કે એટલે નિરાંત આત્મજ્ઞાનની દિશા છે. એટલે પેલા પગરખા ડાકોર ગયા પછી છે ને આપણે બધા પગરખા બહાર કાઢીને ઉપર પગથિયાં ચડીએ ને તો દેખીતું છે, તો વિવેક પણ છે. એટલે પગથિયાં એટલે બધા વિચાર કરે કે આ માણસ જાત છે ને
બહુ નુગરી છે, હા? સ્વાર્થી છે. ભાગોરે ખરડાવવાનું હોય તો આપણને પહેરી જ જાય, કાંટા વાગવાના હોય તો આપણને પહેલા પહેરે જાય, અહીં ગયા દર્શન કરવા તક આપણે બહાર કાઢી જાય. આ તો કઈ માણસ છે મારા ઉપયોગ કરે છે આપણો, કેવું બોલો. ખાડો ન હોય આવું બંધ થાય છે, ભણવાનું નહીં થતું. પછી ખાડો અને હા તારી વાત સાચી, એનો આપણે પણ રજા લેવાની ચડીએ, એમાં કઈ શાંત પગથિયું થયું એટલે ચડવું પડે. 2-4 જણો અમે કઈ જોઈ આવીએ ને, ઘણા પ્રતિનિધિઓ જોઈ આવે એટલે પહેલું પગથિયું ચડ્યા ને સારા હુવારો છે ને પગથિયો કે ના રસપણનો છે, અને આપણને કે જો ઢખાડા ટેકરામાં ઢેખારામાં ફેરવે છે, અને મોટો હુવારો પગલા આવે ચાલે છે. માણસ જાતના કોમી જ છે, પગરખો આપણી આટલી કિંમત કરે છે, યાદ રાખો, ઘસી ન શકે. પછી ઉપર ગયા તો જોયું, ઓહો એને નજર કઈ નહીં, ખૂણા મોટું નગાર. અમારા હિંમતરામ મહારાજના દ્રષ્ટાંત કર્યા અમારા ઘરનું, મોટું નગારું. પછી તો હવે બહુ ઉછર્યા 4 જણા, તારું ભલું થાય. આપણી આખી જાતનો મોટો મોટો અહીં છે ને આપણને બહાર આવે રાખતા રહે. ચામડા વાળું નગારું ખરું ને, ઓ આપણા બળવા તો અહીં છે કે તારા બળવા નહીં, ટીપઈ ના એમ સીધી નહીં તળી જાય ખાડા જેવા એઠવાડો લઈ. બહુ હોર્યા છે, બહુ તપ્યા છે, બહુ છોલાયા છે, અને બહુ બંધાયા હતા એના ખૂણામાં. અને કે ના આપણને અન્યાય કર્યો છે, આ નુગરી જાત છે જ જોકે. પછી થોડી વાર થઈ સાહેબ, અને સંધ્યા આરતીનો સમય થયો. અસલ બનેલો પેલો મહારાજ મોટા મોટા દંડા લે, આ બાજુ આરતીની તૈયારી થઈ, શંખનાદ કરવાની થઈ, અને પેલો નગારું વગાડવા વાળો અસલ મોટા દંડા લે અને આવ્યો, અને જ્યાં ધમમ ધમ પેલું થયું, આ ના બેઠા કે છે હાલો આ તો મરી ગયા કે તૂટી ન જાય. એટલે એક જ થયો નહીં, પગથિયા પર એક કઈ નહીં, જો હતા તોય નહીં રહેવું કે બહાર જાવ નથી. બોલો પહોંચાય, આવા પગલા જાય ઠેઠ વૈકુંઠ મેં ના જાય, પગર કોઈ ના જાય, પણ પગલું જાય. એવા આપણા સાહેબજીની વાતો રે વાતો કે